જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। ડભોઈ શહેરમાં 4 દિવસમાં 50થી વધુ લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભર્યા અને રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। જ્યારે કે શહેરમાં રખડતા કૂતરાઓ માટે નગરપાલિકાની ઉદાસીનતા બાબતે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ડભોઈ શહેરમાં ઠેર ઠેર રખડતા કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। કૂતરાઓએ બચકા ભર્યા બાદ તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તો 4 દિવસમાં 50થી વધુ લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભર્યા છે। ત્યારે ડભોઈમાં રખડતા કૂતરાઓના ત્રાસને લઈને છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા રખડતા કૂતરાઓનો ભોગ રહીશો બની રહ્યા છે। 50થી ઉપરાંત વધુ લોકોને કૂતરા કરડવાની બનાવ સામે આવ્યો છે। ત્યારે ઇજાગ્રસ્તોના નામની જો વાત કરીએ તો હર્ષભાઈ મુકેશભાઈ રાણાવાસ ઉંમર વર્ષ 10, ગોપાલભાઈ ચંદુભાઈ પાટણવાડિયા રહેવાસી વસઈપુરા ઉંમર વર્ષ 50, સંજુભાઈ બાલાભાઈ તળવી રહેવાસી ડભોઈ ઉંમર વર્ષ 30, હેજાનભાઈ સાજીદભાઈ શેખ રહેવાસી ડભોઈ ઉંમર વર્ષ 20, ઠાકોર લકીબેન નર્મદા પ્રસાદભાઈ ઠાકોર રહેવાસી ડભોઈ ઉંમર વર્ષ 60, અનસોયાબેન પરસોત્તમભાઈ વસાવા રહેવાસી લુણાદરા ઉંમર વર્ષ 50, તોફિકભાઈ મેમણ રહેવાસી ડભોઈ ઉંમર વર્ષ 25, હસનભાઈ મુનાભાઈ મંસૂરી રહેવાસી ડભોઈ ઉંમર વર્ષ 30, સાહેલભાઈ તોફિકભાઈ ટોલના વાળા રહેવાસી કડિયાવાડ ઉંમર વર્ષ 15, ભાસ્કરભાઈ રણછોડભાઈ પટેલ રહેવાસી ડભોઈ ઉંમર વર્ષ 40, ઋષભભાઈ રાજુભાઈ બારિયા રહેવાસી ડભોઈ ઉંમર વર્ષ 20, હર્ષિલભાઈ વરદભાઈ કહાર રહેવાસી સુરત ફળિયા ડભોઈ ઉંમર વર્ષ 10, અલ્તાફભાઈ રાઠોડ કાદરભાઈ રાઠોડ રહેવાસી ચેનવાળા ઉંમર વર્ષ 15, સેનાજબેન કાદરભાઈ તાઈ રહેવાસી તાઈવાળા ઉંમર વર્ષ 25, હિતેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા અકોટી ઉંમર વર્ષ 27। આ ઉપરાંત 4 દિવસની અંદર 50થી વધારે લોકોને કૂતરા કરડવાના બનાવ બન્યા છે। વહેલી તકે નગરપાલિકાના વહીવટીતંત્રને લાગતા વળગતા અધિકારીઓ વહેલી તકે કૂતરાઓને પકડીને કોઈ જગ્યા પર ચોક્કસ કોઈ આયોજન કરવામાં આવે તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે।